નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 18 સપ્ટેમ્બર 2024ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં સુધારો અને રૂખોળ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો આજે પણ વધી હતી અને તમામ સેન્ટરમાં મળીને આશરે 20,000 મણની નવો કપાસ આવ્યો હતો તેવો પ્રાથમિક અંદાજ છે અને કપાસની આવકો વધી હોવાથી ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો મિત્રો, સૌરાષ્ટ્રની જીનોમાં મધ્યપ્રદેશનો નવો કપાસ પણ 2-4 ગાડી આવી હતી જેના ભાવ 1200થી 1400 હતા પ્રતિ 20 કિલોના અને ભેજવાળા કપાસ વધારે આવી રહ્યા છે। તો મિત્રો, રાજકોટમાં કપાસની કુલ આવક 8,000 મણની હતી અને તેના ભાવ 1650થી 1680 હતા। સૌથી ઊંચા ભાવ એક એન્ટ્રી એવી હતી 1701 રૂપિયા જોવા મળી રહ્યા હતા। તો મિત્રો, ખોળરૂ બજારની સ્થિતિમાં બજારમાં ભાવમાં 20 ઘટ્યા હતા અને ઊંચા ભાવથી લેવાલી ઓછી હોવાથી બજારો અથડાઈ રહ્યા છે। બેન્ચમાર્ક ખોળ વાયદો 4 વધીને 3,747ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, કપાસિયા અને ખોળના ભાવ 50 કિલોના કડીમાં પાતળા ક્વોલિટીમાં 1630થી 1730 હતા અને પ્રીમિયમ ક્વોલિટીના 2010થી 2100 રૂપિયા હતા। તો મિત્રો, ગુજરાતમાં રૂનો ભાવ 50 રૂપિયાનો સુધારો થયો છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। કાલાવાડ 1055થી 1535 રૂપિયા, જામજોધપુર 1500થી 1681 રૂપિયા, ભાવનગર 900થી 1434 રૂપિયા, બાબરા 1423થી 1677 રૂપિયા, જેતપુર 1145થી 1651 રૂપિયા, રાજકોટ 1500થી 1705 રૂપિયા, અમરેલી 988થી 1699 રૂપિયા, સાવરકુંડલા 1300થી 1650 રૂપિયા, જસદણ 1350થી 1640 રૂપિયા, બોટાદ 1200થી 1684 રૂપિયા,